બોટાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર 10 હરણકુઈ વિસ્તારના નાગરિકો ગંદકીથી પરેશાન। બોટાદ શહેરમાં હરણકુઈ નામનો વિસ્તાર આવે છે, વોર્ડ નંબર 10 તરીકે ઓળખાય છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ કરવામાં આવતી નથી, તેમજ ત્યાં આવેલ બેઠો પુલ પણ જર્જરિત હાલતમાં આવેલ છે તથા આજુબાજુમાં બાવળોના ઝુંડ ઊભા થયા છે તથા ગેરકાયદેસર દબાણો પણ થયેલા છે, જેના કારણે નદીમાં પાણી આવતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। આ વિસ્તારના લોકોએ અવારનવાર લાગતા વળગતા તમામ અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી, જેથી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં ગંદકી દૂર કરવામાં આવે તેમજ જે પુલ જર્જરિત છે તેને નવો બનાવવામાં આવે તથા બાવળના ઝૂંડો સાફ કરવા માંગ કરી રહ્યા છે। જો તેઓની માંગ સંતોષવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવા પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। નામ આપનું? મારું નામ સાયરાબેન રફીકભાઈ ભાસ છે। સાયરાબેન, અહીંયા અણકોઈ વિસ્તારનો શું પ્રશ્ન છે? હું અણકોઈ વિસ્તારમાં રહું છું, 10 નંબરના વોર્ડમાં। અમારી વોર્ડમાં એટલી ગંદકીવાળો, નદીનો ખરાબો ભાવો, કચરો, જ્યાં ત્યાં બધું એટલું દબાણ, પણ અમારું કોઈ સરકાર સાંભળતું નથી। તંત્રને રજૂઆત કરી કે કેમ? અનેક વખત કોને રજૂઆત કરી? કલેક્ટર સાહેબને, મામલેદાર સાહેબને, ચીફ ઓફિસરને સ્વાગતમાં હોત ને હું જઈ આવેલી છું। શું થવું જોઈએ અહીંયા તાત્કાલિક? તાત્કાલિક અહીંયા રોડ બનવો જોઈએ, નદી સાફ થવી જોઈએ, આ ગંદકીવાળો। તે સિવાય અમારે ડોર ટુ ડોર જે કચરાની ગાડી આવે ને એમ કહે છે કે હાંજે આપશે, તો હાંજે તો અમારે શેરીમાં બધાય છે ને મજૂરિયા માણા રહે છે, તો બધા મજૂરીએ વહી જાય તો કચરો કોઈ ક્યારે નાખે? આપની માંગ શું છે? અમારી માંગ એવું છે કે કચરોની ગાડી સવારના વારે આવી, નદી સાફ થાય, આ ગટરનું કામ થાય, રોડનું કામ થાય, અને આ ગંદકીવાળાનો તો એટલો પ્રશ્ન છે એની કોઈ સીમા નથી। એના હિસાબે જીવજંતુ, એરું, પડકા બધું ટોટલ વસ્તુ ઘરમાં આવી જાય છે। માંગ નહીં સંતોષવામાં આવે તો આગળના સમયની અંદર શું? અમે આગળ છે ને નગરપાલિકામાં જઈને બેસશું અથવા કોઈ પણ પગલાં લેવા પડશે આગળ તો અમે લઈશું। આપનું નામ? કયો વોર્ડ છે? વિસ્તાર કયો છે? આ વિસ્તારનો પ્રશ્ન શું છે? આ ગંદકીની શું બીજી ગંદકીમાં કોઈ સફાઈ કામ થતું નથી। અવારનવાર રજૂઆત છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। અમે જાણે અલગથી જીવતા હોય એવું વર્તન કરે છે। કેવા પ્રશ્નો છે? પ્રશ્ન અમારા ગંદકી, બીમારી, કોઈ સફાઈ કામ નહીં, ગટરનું કામ નહીં, આ બાવળ ઊભા છે, મચ્છરા કેટલા થાય છે, માણસો અવારનવાર બીમાર પડે છે, કોઈ જવાબ જ નથી। નગરપાલિકામાં રજૂઆત કરી કે કેમ? નગરપાલિકામાં અવારનવાર અમારા ઘરનાઓ બધાએ એને રજૂઆત કરી, કલેક્ટર સુધી રજૂઆત કરી, પણ આ ઘોર તંત્ર ક્યારે નિંદ્રામાંથી જાગશે કંઈ ખબર નથી। દારૂ પીધેલી હાલતમાં હોય એવી રીતે જવાબ આપે છે। આવનાર સમયની અંદર આ જો કંઈ નહીં કરવામાં આવે આગળ તો પછી આગળના પગલાં લેવામાં આવશે। અમે ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવાના છે।